વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે તમે જોયું એટલા, અને બાકી બસ આપણે એકલા જ હવે ચા પાણી પીવામાં બાકી છે. બાકી મા દીકરી બંને એ નાસ્તો કરી લીધો છે. કેમ સિયા, નાસ્તો કરી લીધો ને? તે પાપાને પૂછ્યું પેલા? આમ જો સિયા, પેલા સીતારામ કરો. ચલો. હા, હવે આમ જો, મારી સામે જો તું. કેમ તે પાપાને પૂછ્યું નહીં ને એકલી એકલી નાસ્તો કરી લીધો? હે સિયા, પાપાને પૂછ્યા વિના કેમ નાસ્તો કરી લીધો એકલી એકલી? તારે કહેવાય ને પાપા હું રાહ જોઉં તમારી. હે કઈ નહીં. ચલો વાલી કઈ વાલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં શોપિંગ કરવા ઓય, એટલે ઈ થેલ્યુમાં હે ક્યાં એમ તૂટી ગયા હતા અને હવે અલગ કરી નાખ્યું. પછી હવે એને વાગવાની બીક હતી, કેમ કે મોઢામાં નાખીને ખેંચે ને તો કીધું બેસી જાય દાંત માગેમાં. એટલા માટે મારે આજે સિલાઈ મશીનનું પણ કામ કરવાનું છે, પણ કાપડ હશે તો આમનું કવર બનાવવાનું. કેનું? આનું ગાદી ઈ કહેવાનું બાકી છે. આપણે 3 વસ્તુ મગાવી હતી ને, હા, આપણે જે કાલે સામાન આવ્યો એમાં 3 વસ્તુ આવી ને, એમાંની એક વસ્તુ છે. ઓકે, તો આ ગાદી જોઈને તો ઓળખી જ ગયા જશો કે આ શેની ગાદી હોઈ શકે છે. ચલો, ઓળખી ગયા હોય તો તમે લોકો કમેન્ટ્સ કરવા માંડો ફટાફટ. નહીતર પછી આગળ જેમ જેમ આપણો વિડીયો વધતો જશે ને એમ તમારા લોકો સાથે 1 by 1 બધું શેર થતું જશે. બરોબર ને? બધું બતાવતા જશું તમને કે શું છે શું છે શું છે એ. ચલો, તો હવે આપણે ચા પાણી પીવાનો હોય તો ગરમ કરવું જોઈએ ને. જોઈ જો ઈ નો હાલે, મારે ઈ જોઈ જોવાની હોય જ નહીં એમાં. ત્યાર નહીં ક્યાં તાર તાતા આવું તાતા આમ તો જોઈએ હરખાઈ ક્યાંય નથી જવાનું, ઘરે ને ઘરે રહેવાનું છે. હા, મામવાડી એ મમવાલી ત્યાં અહીંયા ને અહીંયા રહેવાનું છે આપણે. હા, ઘરે એ સિયા આમ જોતો ઈ ક્યાંય બેહવું નથી માતાજી નહીં. અને પછી બપોરના લંચમાં જોઈએ કંઈક વિચારીએ. આ બેડ મેટ્રેસ છે, બહુ જોરદાર વસ્તુ છે, પણ એક પ્રોબ્લેમ થાય શું ખબર છે? વોશ કર્યું હોય ને ત્યારે સુકાતા બહુ બધી વાર લાગે. આપણે દોરી નાની હોય ને આખું ખુલ્લું રહી જાય તો, કેમ કે કોર્નરનો ભાગ હોય ને જ્યાં પાણી ભરાય ને ત્યાં પાણી અંદર હોહે ને, અને બહારની સાઈડ થી ઊંધું હોય એટલે સુકાય નહીં. એટલે એ એક પ્રોબ્લેમ થાય. કઈ નહીં. ચલો, હવે પેલા આપણે ફટાફટ આને જોઈ લે. ડાયરેક્ટ કેટલી લગાવી. હવે મારે હેન્ડલ પકડવું તો પકડવું કેમ? હું પકડી દઈ તમને હેન્ડલ. ડાયરેક્ટ ચડાવી દીધી. એ એમ નો કરાય, એમ કે છે ઈ. હા, તમને કે પપ્પા બધી વાતમાં ટક 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 ન કરો, તમારે કામ તો કરવું નહીં. કઈ આ ટક ઉપરથી મને એક વાત યાદ આવી. ગઈ રાતનો વિડિયો અધૂરો હતો, એન્ડિંગ કરવાનો. 12 વાગે સિયા જાગી ગઈ, તમને ના પાડી કે ધવલ નહીં રહેવા દે. ના ઈ કે ધીમે ધીમે ભૂલાઈ જાય. આજે પોતાને નીંદર આવતી હતી, એમાં સિયાને ખોટે ખોટી મારી એક રાત બગાડી તમે. અને ટક ઉપરથી મને યાદ આવ્યું, અત્યારે આપણે આટલું કહીએ કે કરીએ તો એમને બધાને ટક લાગે લેડીઝોને. જયારે આપણે ગાડી આપતા હોય ને ત્યારે આ આગળ ખાડો છે, આ ઓલો સામેથી આવે, હરખાય આપણે ખબર હોય કે ના હોય, આપણે ગાડી આપતા હોય ત્યારે ઈ એને ટક નો લાગે, ત્યારે ઈ બધી સલાયું લાગે આ બધાને. તમે તો ભટકાઈ દીધી ને. કલ્પેશભાઈ શિવાની યાદ છે? પૂછો, એની ઘરે ગયા હતા આપણે, ગાડી અડાડીને નંબર નીચે નાખી દીધી. એટલા બીક લાગે એટલે ટક કરીએ, બાકી તમને ન કહીએ ટક. તમે અટાણામાં રસોડામાં ગઈને દાંડલો કીધો, દાંડલો તમને ગરમ થયો હોય તમારે મને કહી દેવો રાજો. દાંડલો ગરમ થયો, ચાય ની ગરમ થયો હોય તો અંદર આ ધુવાળા નીકળે છે. સારું, હાલો તો પેલા ફટાફટથી આપણે ચા પાણી પી લઈએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. હું કરવાનું છે ને? હે વરસાદ તો આવવાનો છે ને, આંબા કાકાની આગાહી છે 5 થી 9 ની. હે તો કઈ નહીં, ચા પાણી તો મૂકી દે. એમાં આટલું બધું ઘરે હોય ને એટલે નહીં કરવું. સવારમાં પી લીધો, રાજુભાઈ પાછો પીધું, ત્રીજો રાઉન્ડ છે. 10 વાગ્યા તો ત્રીજી વાર ચા. સવારમાં 2 રકાબી, રાજુભાઈ 1 રકાબી, પાછી 4થી રકાબી ચા. તો બસ હવે બપોર પછી પાછી 1 રકાબી, એટલું જ જોઈએ. દૂધ
કારણ કે ઓલરેડી 10 વાગી ગયા છે તો 10 વાગ્યાનો ચા તો પીવો પડે કે ન પીવો પડે આજે ઘરે હોઈએ તો આપણે તમારે કાંઈ નહીં પીવું પડે તમારે કોઈ હોય જ નહીં પીવું પડે હા અને હવે વાત આવી આપણે 1 by 1 જે તમારા સમક્ષ આપણે રજૂ કરવાનું છે એમની બરોબર ને બધા પહેલા બેડરૂમ હા બેડરૂમ સૌથી પહેલા બેડરૂમ ફૂલો દેખાઈ ગયું ફરી એમ તને મારા ઉપર બાટલો ફાટે જેવું ખાવ બાટલા ફાટે એમ ઘરો જેવું હું પેલા છે ને ઓલી બાજુ જતો હતો કીધું પેલા નાનેથી શરૂઆત કરીએ તો આને સીધું ધડાકો જ કરવો હતો ના હવે નહીં હવે તું કે ઈ જ હું આમાં છે પાછી હજી છે ગઈ ખમણી બે હે આમાં ડ્રોવર એવું છે તો કંઈ નહીં મસ્ત મજાનો આપણો એટલે કે સિયાબેન માટેનો ઝૂલો આવી ગયો છે આવો કંઈક આપણે ઝૂલો લીધો હતો જેતપુર ગયા ને ત્યારે પણ આમાં હવે પ્રશ્ન એ આવ્યો છે પેલી જે સ્પ્રિંગવાળી સાઈડ હતી ને એ એક લેવી પડે એવું છે તો હજી થોડીક હાઈટ નીચી થશે બાકી ઓલી ડાયરેક્ટ સાઈડ નાખશું તો પછી ગોળ ગોળ ઘુમર નહીં ફરે એટલે કીધું સ્પ્રિંગવાળી સાઈડ આપણે લઈ આવીએ ગામમાં જઈએ અને બાકી નાના મોટું ટીપક ફર્નિચર રિપેર કરવાનું કામકાજ છે તો સવારમાં રાજુભાઈ આવ્યા હતા તો એ જોઈ ગયા છે તો જે વસ્તુ કીધી છે એ વસ્તુ આપણે લઈ આવીએ એટલે હમણાં થોડાક દિવસ આપણે ઘરે છીએ ને ત્યાં સુધીમાં એ બધું પતી જાય બરોબર ને વાલી હે ધીમો છે તો ચલો મુકાઈ ગયો છે અહીંયા આપણો ચા અને મેઘરાજા વિરામ લે પછી આપણે નીકળીએ ગામમાં જે એમને કીધું છે બધી વસ્તુ લેવા માટે ગયા તા ગામમાં ખરીદી કરવા આવી ગયા છે બસ આવું નાની મોટી વસ્તુ આપણે લઈ આવ્યા છે આ જે પેલો ઝૂલો છે એમના માટેનો આજે સ્પ્રિંગવાળો હૂક છે પ્લસમાં આપણે કબાટનો જે લોક તૂટી ગયો છે લોક અને ગ્રીપ ને એવું બધું લીધું છે અને ખાસ કરીને નવું વસ્તુ થઈ છે અહીંયા તમને દેખાતું હશે એ અત્યારે હમણાં નહીં આગળ હજી આપણે શેર કરશું તો આ દરવાજો બંધ નથી થતો હવે દરવાજો બંધ થાય ને એના હિસાબે આપણે દરવાજાના 2 ભાગ કરવાના છે ને એમાં મિજાગરા મારવાના તો બસ એમનો સામાન છે અને બાકી આ ચેનલો આપણે લઈ આવું નાની મોટું વસ્તુ આપણે લઈ જવા છે હવે જોઈએ રાજુભાઈ ક્યારે આવે છે અને આ બધું ફિટ કરી જાય છે પણ અત્યારે હવે જવાનું છે આપણે માર્કેટે કારણ કે ધાણાભાજી લીલી ડુંગળી અને મૂળા અને મકાઈ બાજરો જુવારનો લોટ દળાવવા દીધો છે લોટ નહીં એ દળાવવા દીધો છે એ લોટ લેવા જવાનું છે ટામેટા લઈ લો ડુંગળી લઈ લો ધાણાભાજી લઈ લો લાલ મરચા લઈ લો અડદની દાળ લઈ લો અડદની દાળ અને જુવાર બાજરાના મકાઈના રોટલા છે ને આરે લીલી ડુંગળી છે આ મેનુમાં જ બપોરે જોરદાર જલસો પડવાનો હે વાલી મૂળા હતા પણ નહોતા હારા એટલે ન લીધા અને મેં કીધું જો લઈને જઈને તો ઘરે હારા હોય નહીં રે મારી હા તો બસ અડદની દાળ આપણે વઘારતા નથી ઘણા લોકો વઘારીને બનાવતા હોય છે આપણે ખાલી બાફી લઈએ ને પછી બધો મસાલો એમાં એડ કરી દઈએ બરોબર ને જો આ એટલે મસ્ત મજાની સ્મેલ બી આવે ને મસ્ત મજાની હળદર ચડી જાય બાકી હવે જો હમણાં ખાંડી લઈએ ને પછી આમાં બધા મસાલા કરી લીંબુ નીચોવી આની હારે જ થોડીક છાશ નાખી દેવું પછી આને નાખી દેશું આની અંદર અડદની દાળ એટલે થઈ ગઈ આપણી રેડી તેલ પણ ના જોઈએ ઘી નાખ્યું નહીં તેલની જગ્યાએ તેલ નાખીને મૂકો તેલ નાખાય આ તો તેલ વગર આપણે ઘી નાખીને કરીએ એટલે અડદની દાળમાં ઘી નાખ્યું હોય કંઈક સ્વાદ અલગ આવે મજા પડે વધારે આ મોજ પડવાની છે કેમ છીએ તને આજે હે સિયાને ભાવતું હો ભાઈ લીલી ડુંગળી ને લાલ મરચું ને આ છે આપણા રોટલા ને દાળ આવું બધું છે ભાઈ અત્યારે ભોજન પાણી આપણું ચલો વારું પાણી નહીં શું કહેવાય બપોરા કહેવાય બપોરા કરી લઈએ ને પછી પાછા આપણે મળશું બપોરા થઈ જાય ને એના પછી ઉઠ્યા ચા પાણી પી લીધો અને બપોર વચ્ચે આપણે તો સુઈ ગયા હતા કારણ કે આપણે કાલે ગયા હતા અમદાવાદ તો એનો ઠાકોર હતો અહીંયા સામાન બધું હવે નીકળી ગયો છે બહાર અને ખબર નથી પડતી કે આને રૂમ ભરવી છે કે શું કરવી છે હવે ઘડીક થાય તો એમ નહીં ઘડીક થાય તો સેટીયુમાંથી સામાન કાઢે ઘડીક થાય તો આ રહોડાના ડ્રોવરો ખાલી કરે તમે જ કીધું કે 6 ડ્રોવર ખાલી કરીને રાખી દે છે સામાન ભરવાનો છે તો મેં કાઢ નાખ્યા અને હવે કે સામાન ભરવાનો છે શું કરવાનું છે લે મને પાછા પૂછે તો તમને કીધું હું કામ સામાન કાઢી રાખી એ વાત સાચી કીધું તો કોને પેલા મને હા એ તો મેં જ કીધું તું કે 6 સોખાના ખાલી કરી નાખો આપણે હાલો કીધું કે રસોડાથી શરૂઆત કરી દે અહીંયા રસોઈ નથી કરવી અને કાલે શનિ રવિ છે તો રજા છે શનિ રવિમાં તો મારે એટલે હું તને કરવા લાગીશ
હા. તમે ઠેકાણે કરી દેશું. હમ તો મેં છે ને છસામાં ખાલી કરી નાખ્યા, બધું કાઢીને બહાર મૂકી દીધું. રસોડાનું ખાનું તે ખાલી થઈ ગયું. તો રોડું હકાલે આવી ગયું છે. હાંજે રસોઈ કઈ બનશે નહીં હવે. નથી યાર, રસોઈ નહીં બને હવારે હું સાંજે એટલે રસોઈ આપણે તૈયાર લઈ આવશું જમવાનું, અને આ પેકિંગ કરી દઈ ખોખામાં, અને પછી ગાદલા ને એ બધું કરીએ. હજી તો કાલે બેડ ફિટ કરવામાં રહેવા હતા. હજી જેને પાછું કેવું છે કે બેડ ખોલવાય જો એમ. હજી આ લોકો જોઈએ નથી બેડ. એ તો વાત છે. હા આપણે તો જેને બતાવવાનું બાકી છે, પણ તોય શું કરું લ્યો, તમારું આમ ન હોય એવું ઉલર હાઈવે જ રાખી. ક્યાંથી આવે એ જ નથી ખબર પડતી મને, કે તમે ક્યાંથી ગોતીને લાવો છો. હું નથી લાવતો, તો એ સરકાર આ આપે છે. બધાય લાવે છે. સરકાર આપે છે. તો ગમે ત્યાંથી ગમે ત્યાં આપી દે એમ ઓર્ડર. એ વાતે હાજી. હાલો મંડીએ હકેલા કરવા, ગાભા પોટલા હકેલતા વાર લાગશે. તમે ઝૂલો જોઈ લીધો, અત્યારે નીકળી ગયો. ઝૂલો જોઈ લ્યો ને હારવાર. હવે અગાઉ થોડીક આન્સર આવી ગઈ છે, તો આ ટીપોય પણ જોઈ લ્યો. કીધું ચલો આઈટમ નંબર 2 આપણે આવી કંઈક ટીપોય લઈ આવ્યા છીએ અત્યારે. અને એની ઉપર જે ગ્લાસ પડ્યો છે એ ગ્લાસ તો આપણે મગાવ્યો હતો, તો એ લઈ આવ્યા છીએ. એમને હળવે કરીને ગોળાકાર ફુગાડવાનો છે આપણે, બરાબર ને? હા. અને કોમેન્ટ હતી કે પ્રજ્ઞાબેન તમે ગોલાધર વારે કેમ ચો છો? હું તમારી નવી ફેમિલી મેમ્બર છું, એટલે મને બહુ આઈડિયા નથી. તો મેં એમને કોમેન્ટમાં તો રિપ્લાય આપી જ દીધો કે ગોલાધર હનુમાનજીનું મંદિર છે ને, હનુમાનજી થકી અમને સિયા મળી છે. તો બસ અમારી સિયા માટે એમના નાનાનું ઘર કયો કે હનુમાનજીનું ઘર કયો, જે કયો એ બધું એ જ છે. એને સાબજી. અને એક બીજી કોમેન્ટ હતી કે તમે ઘરને હનુમાનજીના મંદિર નહીં, કે તમે મંદિરને ઘર બનાવી નાખ્યું. તો તમે શું કહેશો? તો ઘર એક મંદિર જ હોય. યસ, શું કેવું છે? ઘર એક મંદિર હોય ને અમારી સિયા અને મંદિર એક ઘર હોય. તે વિખંડ નથી. અમારી સિયા માટે એમના નાનાનું ઘર છે. હનુમાનજીનું ઘર તો છે જ. એને હનુમાનજી થકી તમને આવા છે સીતાજી. હા, પાછા થોડાક તોફાન થઈ ગયા છે, થોડાક તોફાની થઈ ગયા છે. હા. બધા સ્માર્ટ બજારમાં છાસ દૂધ લેવા, પણ અહીંયા અમારા બોલના નવા કલર દેખાઈ ગયા ને, એટલે બેનબાને મજા જ આવે છે રમવાની. આપણે લઈ આવ્યા ને એનાથી કંઈક અલગ કલર છે આ વખતે બધા. ત્યારે એ છેલ્લા પહેલા હતા અને આ શેપે અલગ છે. બધા લોકો પૂછતા હતા ને ક્યાંથી લીધા, તો જો આપણે અહીંયાથી લીધો હતો સ્માર્ટ બજારમાંથી. કેમ બોલી? ઓરેન્જ. ચલો આપણો વારો આવી ગયો છે, કારણ કે સામાન લેવાઈ ગયો છે ઓલરેડી. અહીંયા આપણો સ્માર્ટ બજારમાંથી આવી ગયા સીધા શાક માર્કેટે સિયાબેન શાકભાજી લેવા માટે. ને અમારા ભાઈ જો અહીંયા સામે મલકાઈ છે, આપણા વ્યુઅર્સ જ છે. હે પાર્થ, કાંઈ ઓછું નહીં દિવાળી પછી? એવું કે છે દિવાળી પછી ઓછું કરતો ભાવ. હા મામ, તને ભાવે ને એ મામ ભાવે છે ને એ? હા. સ્માર્ટ બજારમાંથી આવી ગયા અને બસ સ્માર્ટ બજારમાંથી એક મસ્ત મજાની વસ્તુ લઈ આવ્યા છીએ સિયાબેન માટે. નકરા પોટેટોનું જ છે, કતરી, પોટેટો કતરી. મસ્ત મજાની બને છે, એકદમ સ્વાદમાં પણ જોરદાર છે. કેમ બોલી? યસ, મજા જ આવી જાય એવું છે. લાવને એકાદું આ નાખું. હે નાખ્યું. હા આયલું નકરું બટેટું જ છે. હા જોરદાર. વાગ્યા છે 7:05 અને બસ આપણે લઈ આવ્યા છે તૈયાર જમવાનું. કારણ કે કીધું એમ કે તૈયાર ખાંડનું લેવું પડશે, તો દેશી પકવાનમાંથી આપણે જે ફેવરેટ રેસ્ટોરન્ટ છે જુનાગઢમાં આપણું, ત્યાંથી લઈ આવ્યા છે. દર વખતે આપણે ચીજ અંગૂરી લઈ આવતા હોય છે, આ વખતે લઈ આવ્યા છે કંઈક નવું આવું પનીર ખોજંબો. ખોજંબોમાં પણ કંઈક નવું દેખાય છે તમને લોકોને? જો કાળું શું છે વાલી? રાઈ. તો પંજાબીમાં પહેલું શાક આપણે એવું જોયું કે જે રાઈથી વઘારેલું છે ને. ફર્સ્ટ ટાઈમ આપણે આ શાક ટ્રાય કરીએ છીએ. તમારામાંથી કોઈ ટ્રાય કરી હોય, નામ સાંભળ્યું હોય તો કહેજો કમેન્ટમાં. પનીર ખોજંબો નામ સાંભળીને ખોજીને ખોજવાનું છે, એટલે કે ગોતવાનું છે, પછી ખાવાનું. પણ એવું જસ્ટ ફોર મજા પનીર હારી પટનું નાખેલું છે. તો ચલો હવે વારું પાણી કરી લઈએ અને પછી આપણે આગળ હમણાં મળવાના છીએ. શું કામ મળશું એ આગળ તમે વિડીયો જોશો એટલે તમને લોકોને ખ્યાલ આવી જ જશે, અને લગભગ આપણે બધા ખુલાસા પણ થઈ જશે. શું કેવું વાલી? બેઠા ત્યારે આપણે વાત હતી ખુલાસા કરવાની, કે સામાન બધું ભરાય છે, પેક થાય છે, અને બધું એવું થાય છે, તો એ શું કામે થતું હતું. તો બસ અહીંયા આપણે આવી ગયા છે રાજુભાઈ, કારણ કે આજે ડ્રોવરની ચેનલો છે ને એ બધી ખરાબ થઈ ગઈ હતી, તો એ ચેનલો બધી બદલાવાની હતી. એમના હિસાબે જ આપણે આ બધું સાફ કરી અને ઉપર મૂકી દીધું છે. તો ચેનલો આપણે જે સવારે તમને લોકોને બતાવી હતી,
તો એ ફિટ કરી દઈએ એટલે મસ્ત મજાના પાછા એકદમ ફ્રી ખુલવા મળે. બરોબર ને રાજુભાઈ? તો ચલો, રાજુભાઈ ફટાફટથી કામ કરે છે અને અહીંયા આવે છે આપણા ગેસ્ટ, સ્પેશિયલ ગેસ્ટ અત્યારે, એટલે હવે એમની તૈયારીઓ કરી છે અહીંયા. એ પણ આવવાની તૈયારીમાં, જો ફોન આવી જ ગયો છે. ચલો મળીએ પછી આપણે. ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા છે અને આપણું કામ થઈ ગયું છે પૂરું. રાજુભાઈ બેસી ગયા છે હવે, ધરાર રોક્યા છે ચા પીવા હાટું. એ કે હવે નથી પીવો હોય કે ઊંઘ નહીં આવે. મેં કીધું મારા હાથની તમે કેદી પીવો. મૂકી દીધો ચા આપણે અહીંયા, અને પછી આનું કંઈક વ્યવસ્થિત આપણે નિકાલ કરીએ. આની અંદર નિકાલ મીન્સ કે આની અંદર ગોઠવવાનું કામ કરવાનું છે. તો કંઈ નહીં, કીધું ચલો આજના દિવસનું જે કામ હતું એ તો પૂરું થઈ ગયું. હવે પછી નેક્સ્ટ કામ આ દરવાજાનું ઉપાડવાનું છે. કારણ કે હજી એક વસ્તુ તમારા લોકો સાથે આપણે આખા દિવસમાં શેર જ નથી કર્યું, જે મેઇન મુદ્દો છે એ હવે આપણે આવતીકાલે શેર કરીશું, અથવા 2 દિવસ પછી જોઈએ છે ક્યારે મોકો મળે છે. પણ બસ વિડીયો જોવાની તમને મજા આવી છે ને તમે કમેન્ટ્સ કરજો. બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. બાકી મસ્ત મજાનો ચા પીવો હોય તો આવી જાવ આપણા હાથનો.